Brought to you by TechnoSpark 20 series smartphones. પાટણ આજે વિશ્વ ફલક પર નામના ધરાવી રહ્યું છે અને ખૂબ જ લોકચાહના પણ છે પાટણની વાત આવે ત્યારે આપણે રાણીની વાવને કેમ ભૂલી શકીએ. 100ની નોટ ઉપર તો તમે તસવીરો રોજે જોતા હશો, પરંતુ અત્યારે ગુજરાત તકની ટીમ પાટણમાં ઉપસ્થિત છે અને ખાસ અમે શૂટ કરવા માટે રાણીની વાવમાં આવ્યા છીએ. પાટણની જ્યારે વાત નીકળી છે ત્યારે પાટણ લોકસભા બેઠકમાં શું માહોલ છે, ચૂંટણીને લઈને ઉમેદવારોમાં કેવો ઉત્સાહ છે, આ તમામ વાતો જણાવવા માટે અત્યારે મારી સાથે મારા સહયોગી વિપિન ઉપસ્થિત છે, જેઓ છેલ્લા કેટલાય વર્ષથી પાટણની રાજનીતિને ખૂબ જ નજીકથી જોતા આવ્યા છે. સમજીએ તેમના પાસેથી જ શું છે સમીકરણો, કેવી ચાલી રહી છે વિપિનભાઈ તૈયારી, અહીં પાટણમાં શું માહોલ છે? બિલકુલ, સવારથી તમે જુઓ કે જેમ નેતા છે સવારથી વહેલા ઉઠીને તિલક લગાવીને ઘરેથી નીકળી જાય છે ગામે ગામ પ્રચાર કરવા, કેમ કે ચૂંટણીનો માહોલ છે. આજ એક લોકશાહીનો પર્વ છે ને એમને આજ એક મોકો મળે છે કે ગામે ગામ સુધી એ લોકો પહોંચતા હોય. બાકી ચૂંટણી જીત્યા પછી તો ક્યારે જતા નહીં હોય, એમને ખબર કે કોણ કયા ગામે ગયું છે. હવે આ વાત કરીએ પાટણની, તો પાટણ જિલ્લામાં પ્રોપર 4 વિધાનસભા, પણ જ્યારે લોકસભાની વાત આવે તો પાટણ લોકસભામાં ટોટલ 7 વિધાનસભા થાય, જેમાં બનાસકાંઠામાંથી 2 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં કાંકરેજ છે, વડગામ છે, જે વડગામમાંથી જિગ્નેશ મેવાણી જીતેલા છે. પછી બીજી છે મહેસાણામાંથી ખેરાલુ વિધાનસભામાં પણ પાટણ લોકસભામાં સમાવેશ થયેલો છે. તો એમ અત્યારે હાલ રાજનીતિમાં કેવું છે કે જે વિધાનસભાની ચૂંટણી ગઈ હતી તો એમાં હાલ ટોટલ 7 વિધાનસભામાંથી 4 વિધાનસભા કોંગ્રેસના હસ્તક છે, તો 3 બીજેપીના હસ્તક છે. તો એક વાત સ્પષ્ટ લાગે છે કે ક્યાંક ને ક્યાંક વિધાનસભાની દ્રષ્ટિએ વાત કરીએ તો કોંગ્રેસનો પલડો આ દ્રષ્ટિએ ભારે લાગે. પણ લોકો ક્યાંક ને ક્યાંક જ્યારે લોકસભાની ચૂંટણી હોય તો એક અલગ નજરિયાથી મતદાન કરતા હોય છે. તો હાલ તો રસાકસીનો ભર્યો એક માહોલ કહી શકાય પાટણમાં. ગઈ વખત ભરતસિંહ ડાભી જીત્યા હતા, જેની સામે જગદીશ ઠાકોર ઊભા રહ્યા હતા. ભરતસિંહ ડાભીની પહેલી લોકસભાની ચૂંટણી હતી, છતાં બી માર્જિનથી જીત્યા હતા. એ વખતે નરેન્દ્ર મોદીનું પ્રચાર, વિકાસની વાતો એ બધી થઈ, જેના કારણે ગુજરાતમાં 26 સીટ બીજેપી લઈ શક્યા. હવે આ વખતે ક્ષત્રિય સમાજ પણ નારાજ છે, પ્લસ જે જૂના જે સાંસદ હતા લોકોને એવું કહેવું છે કે અહીંયા આયા નથી, કામ નથી કર્યા, પ્લસ એમની પાસે એવા કોઈ મોટા કામો નથી કે જેને લઈને અત્યારે લોકો પાસે લોકો પહોંચી શકે. તો ક્યાંક લાગે છે કે જે મતદારો છે એ હવે નરેન્દ્ર મોદીને જોઈને મત આપશે કે સ્થાનિક ઉમેદવારને જોશે કે નહીં, સ્થાનિક કામ હોવા જોઈએ, હવે લોકો નક્કી કરશે. મેઇન ફેક્ટર લોકો જ નક્કી કરવાના છે, પરંતુ જેમ વિપિનભાઈએ કહ્યું કે ફેસ વેલ્યુ નરેન્દ્ર મોદીની રાખવામાં આવે છે હંમેશા. અહીં ભારતીય જનતા પાર્ટી તરફથી ભરતસિંહ ડાભી મેદાનમાં છે અને કોંગ્રેસની વાત કરીએ તો ચંદનજી ઠાકોર મેદાનમાં છે. બંને ઉમેદવારો વચ્ચે શું ફાઇટ ટફ લાગે છે કે પછી જેમ લાસ્ટ ટાઈમ થયું હતું રિઝલ્ટ, ભરતસિંહે બાજી મારી લીધી હતી અને મેદાનમાં આવી ગયા હતા, ચંદનજી ઠાકોરની કેવી તૈયારી આપને લાગે છે પર્સનલી ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે આપ શૂટ કરવા જતા હોવ છો ત્યારે? બિલકુલ, હાલની પરિસ્થિતિમાં જે મેદાનમાં અને જે સભાઓમાં જે લોકો પહોંચી રહ્યા છે, તો કોંગ્રેસની સભાઓમાં ભારતીય જનતા પાર્ટીની સભાઓ કરતાં 4 ગણા લોકો પહોંચતા હોય છે. નોમિનેશનની વાત કરીએ, જે દિવસે નોમિનેશન હતું તો ભારતીય જનતા પાર્ટીમાં 1500થી 2000 જેટલા લોકોએ જોડાયા હતા, જ્યારે કોંગ્રેસના નોમિનેશન વખતે સભામાં 5500થી 7000 લોકો પહોંચ્યા હતા. બીજું એક વાત એવી પણ કહેવામાં આવે છે કે જે કોંગ્રેસ પાસે જેટલા બી લોકો છે તમામે તમામ ચૂંટણી વખતે મેદાનમાં ઉતરી જાય છે, એક માહોલ ઊભો કરવા માટેનો પ્રયત્ન કરતી હોય કોંગ્રેસ, કે જે લોકો જોડાયેલા છે બધા જ કૂદી પડે છે મેદાનમાં. બીજું, ભારતીય જનતા પાર્ટી પાસે જે વોટર્સ જોડાયેલા છે એ ક્યારેક મેદાનમાં નથી ઉતરતા. ફક્ત સભાઓમાં એટલા જ લોકો જાય છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય અથવા કોઈ હોદ્દેદાર હોય, એટલા જ લોકો સભામાં દેખાય. તો ક્યાંક ને ક્યાંક એક અસમંજસની પરિસ્થિતિ ક્યાંક દેખાય. જો માહોલની વાત કરીએ તો હાલ કોંગ્રેસનો માહોલ બજારમાં તેજ છે, પણ જો વાત કરવા આવે કે વોટ બેંકને, તો વોટ બેંક બીજેપી પાસે બી ખરી. બીજું, અહીંયા પાટણ લોકસભામાં બંને પક્ષોએ ઠાકોર ઉમેદવારને ઊભા કર્યા છે. પાટણમાં 20 લાખ જેટલા મતદારો છે તમામ,
20 લાખમાંથી 5 લાખ મતદારો ઠાકોર સમાજના છે. બીજી પરિસ્થિતિ કે જે ચંદનજી કોંગ્રેસના જે ઉમેદવાર છે એ સદારામ બાપાના વર્ષોથી ભગત છે. જ્યારે રાહુલ ગાંધી પણ એક વખત અહીંયા આવ્યા હતા પાટણમાં, તો સદારામ બાપાના ત્યાં જઈને દર્શન કરેલા. તો ચંદનજીને ક્યાંક ને ક્યાંક લાગે છે કે ઠાકોર સમાજ મોટા ભાગનો તબક્કો જે છે એ સદારામ બાપા સાથે જોડાયેલું છે. તો સદારામ બાપાનો જે કાર્ડ છે એ કોંગ્રેસ માટે બેનિફિટ લાગે છે. બીજું, ભરતસિંહ ડાભી પણ સદારામ બાપાના ઠાકોર સમાજને કે હું પણ સદારામ બાપાનો ભગત છું. તો હવે લાગે છે કે ઠાકોર સમાજમાં પણ વધુ મત કોણ લઈ જાય. જો સદારામ બાપાનું કાર્ડ ખેલાય તો ચંદનજીને ક્યાંક ફાયદો થાય. ક્ષત્રિય સમાજ અત્યારે નારાજ છે, ક્ષત્રિય સમાજનો બેનિફિટ પણ ચંદનજીને થાય. તો ગઈ વખતની લીડ 2-2.5 લાખ આજુબાજુની હતી. તો આ વખત કદાચ બધા એવું કહે છે કે લીડ ઘટે પણ જીતી જાય બીજેપી. પણ ચંદનજી એવું કહે છે કે હું જીતવાનો છું. ધર્મ ફેક્ટર જેમ કે આપે વાત કરી, તો એ ધર્મ ફેક્ટરની આપણે વાત કરીએ તો એ સાચે શું સદારામ બાપાના નામે, કેમ કે બંને કેન્ડિડેટ હવે એ નામનો ઉપયોગ કરી રહ્યા છે, ભક્ત બંને નેતા છે, તો શું લાગે છે પછી વોટર્સ પછી ડિસ્ટ્રીબ્યુટ નહીં થઈ જાય આમાં? જો આમાં કેવું છે કે જે ઠાકોર સમુદાયનો જે મોટો તબક્કો છે એ સદારામ બાપાને માનવાવાળો છે. બીજું, જે સદારામ બાપાને જે લોકો માને છે એમાં અમુક ટકાવારી જે છે મતદારો એ ભાજપ તરફી પણ છે, માનસિકતા એમની ભાજપ તરફી પણ છે. જો થોડો સમય અગાઉની ચૂંટણીની વાત કરીએ તો મોટા ભાગનો ઠાકોર સમુદાય કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો. ઠાકોર સમાજ એટલે કોંગ્રેસ વોટ બેંક. એટલે કહી શકાય કે વધુમાં વધુ 60% કોંગ્રેસ પાસે જાય, 40% બીજેપી પાસે પણ વોટ બેંક રહે. બીજું, પાટણ લોકસભાના જે પાલવી ઠાકોર કહેવાય છે તેને કોંગ્રેસ તરફથી ખેંચવા માટે મહેસાણામાં પાલવી ઠાકોરને ટિકિટ આપી દીધી. તો ક્યાંક ને ક્યાંક લાગે છે કે કોંગ્રેસના વધુ મતદારો કોંગ્રેસ તરફી ઠાકોર સમાજના ખેંચાય એવું એક પ્રયત્ન ઠાકોર સમાજે કર્યું છે. એક સમય ગઢ પણ માનવામાં આવતું હતું, એક સમય પાટનગર રહી ચૂક્યું છે, પાટણની કાયાકલ્પ પણ થઈ છે. એવામાં જે ઠાકોર ફેક્ટરની આપ વાત કરી રહ્યા છો, તો એની અસર પાટણ લોકસભા બેઠક એની સાથે બનાસકાંઠામાં પણ થઈ શકે છે અને સાથે સાથે મહેસાણામાં પણ થઈ શકે છે. ઠાકોર ફેક્ટર જે છે એ ખૂબ જ મોટો રોલ અત્યારે સ્પેશિયલી ઉત્તર ગુજરાતમાં પાર્ટ ભજવે છે એવું લાગી રહ્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી શું હંમેશા મોદી ફેસથી જ બાજી મારી જાય છે કે પછી સાચે કામ થયા છે? આ જે 5 વર્ષમાં ભરતભાઈ જનતા વચ્ચે જાય છે એ શું જનતાની સમસ્યાને વાચા આપવામાં સક્ષમ સાબિત થયા છે ખરી, એવું લાગે છે? જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વાત કરીએ છીએ, ગુજરાતમાં પાટણ હોય કે મહેસાણા હોય કે બનાસકાંઠા હોય, આજે દરેક જગ્યાએ જો નેતા અત્યારે ચૂંટણીમાં પ્રચાર કરવા નીકળે તો દરેક સભાઓમાં ફક્ત નરેન્દ્ર મોદીનો વિકાસ, મોદીજીએ 370 કલમ હટાવી, રામ મંદિર બનાવ્યું, એ જ વાતો હોય છે. પણ જ્યારે પોતે પોતાના શું કામો કર્યા છે 5 વર્ષમાં એ તો તમે જનતા સમક્ષ મૂકો, એ નથી મૂકતા. કારણ કે એમને કામ જ નથી કર્યા. પાટણમાં જે ભાજપના ઉમેદવાર છે ભરતસિંહ ડાભીએ, એમના કાર્યકાળ દરમિયાન ફક્ત 5 કે 6 સવાલો જ એમને કરેલા લોકસભામાં. તો લોકો એવી બી ચર્ચા કરે કે આટલો સમય 5 વર્ષનો મળતો હોય તો ફક્ત 5 સવાલો જ કરતા હોય ને અત્યારે તમે મોદીના નામે જ મત માગો છો, પણ તમે શું કામ કરો છો એ તો તમે જુઓ. નિવેદન આપવામાં પણ બંને નેતાઓ ખૂબ માહિર છે. હંમેશા અલગ અલગ રીતે આપણે વિધાનસભા વખતે પણ જોયું છે, જ્યારે પણ મેદાનમાં આવે છે કાં તો ગમે તે ચૂંટણી યોજાય છે તો 2 નિવેદન તો એવા હોય છે, ચંદનજી હોય કે પછી ભરતસિંહ હોય, એ નિવેદનના કારણે હંમેશા ચર્ચામાં આવી જાય છે. બાકી તો આમ પાટણ લોકસભા બેઠક આમ નોર્મલ હોય છે, આટલી હેપનિંગ એ હિસાબથી નથી હોતી, પણ નેતાઓ હેપનિંગ બનાવી દે છે એ બેઠકને. બિલકુલ. જો હવે તમે રિસેન્ટલી જોયું હશે કે હવે સભાઓમાં ચંદનજીએ હવે એક ઇમોશનલ પાઘડી ઉતારીને મત માગે છે કે પાઘડીની લાજ રાખવી છે. બીજું, ચંદનજી જ્યારે સિદ્ધપુર વિધાનસભામાં હાર્યા હતા તો બહુ ઓછા નજીવી મતથી 2527-100ના મતથી હાર્યા હતા. તો એની એક સિમ્પથી લોકો સાથે જોડાયેલી છે. તો એનો બી ક્યાંક એમને બેનિફિટ મળે કે ચંદનજી એક સરળ સ્વભાવના કહેવાય છે. પછી દરેક સમાજ સાથે જોડાય છે. પછી સમાજ કોઈ પણ જગ્યાએ દીકરીઓના કોઈ સમૂહ લગ્ન હોય તો ત્યાં પણ ચંદનજીનો મોટો ફાળો હોય છે. હમણાં તમે જોયું કે જે એક ગામ હતું ત્યાં
મામા કોઈ નહોતા તો મામેરું ભરવા સુધી ચંદનજી પહોંચી ગયા હતા, કે આખું ગામ મામા બનીને મામેરું ભર્યું હતું. તો એમાં બી ચંદનજીએ મોટો ફાળો કર્યો. તો ક્યાંક ને ક્યાંક લાગે છે કે જમીની સ્તર સાથે ચંદનજી જોડાયેલા છે. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વાત કરવા આવે તો ફક્ત વાત એક જ થાય કે મોદી ઓન મોદી. બસ ફક્ત મોદીના નામે વોટ આપો, અમે કામ શું કર્યું અમે તમને નહીં કહીએ. બસ એક જ ભારતીય જનતા પાર્ટીમાં તો હાલ એવું લાગી રહ્યું છે કે એ જ રાજનીતિ છે. મારો બસ હવે અંતિમ પડાવ પર છીએ આપણે, તો મારે એ જાણવું છે કે હવે કેટલા કામો થયા છે અહીંયા અને કેટલા બાકી છે. જો આવનારા સાંસદ જે પણ આવે, ભાજપના હોય કે કોંગ્રેસના હોય, કે મેઇન વધારે સમસ્યા લોકોની અહીં પડી રહી છે, એટલે કેન્દ્રમાં એ મુદ્દો તો ઉઠાવવો જ પડે અને એનું સોલ્યુશન તો લાવવું જ પડે. એવા કયા કયા મુદ્દાઓ છે? અહીંથી આપણે જે કહેવાય પાટણ જિલ્લો, તો પાટણ જિલ્લામાં સરહદી વિસ્તાર પણ ખરો કે જે કચ્છ સાથે જોડાયેલો, અમુક નાનો ભાગ છે પાકિસ્તાન સાથે જોડાયેલો છે. તો ત્યાં સૌથી વધુ સમસ્યા પાણીની છે. હજી ગરમીની શરૂઆત એટલી થઈ નથી, પણ ત્યાં પાણીની સમસ્યાઓ અત્યારે બી ચાલુ થઈ ગઈ છે. જ્યારે છેવાડાનો વિસ્તાર હોય ત્યાં કોઈ એવો મોટા બિઝનેસ ના હોય કે લોકો પાસે અઢળક પૈસા હોય કે લોકો પાણીની કોઈ બોરવેલ બનાવી શકતા હોય કે એવું કંઈ નથી. પણ ટેન્કરથી લોકો સુધી પાણી પહોંચે છે, પણ ટેન્કરના પણ એ લોકોને પૈસા આપવા પડતા હોય છે. હવે જ્યારે એક ટેન્કર આખું ગામમાં જાય છે ત્યારે તમે જુઓ કે એક પરિવાર પાસે ફક્ત એક માટલું પાણીના ભાગમાં આવતું હોય ને એ પાછું ટેન્કરનું પાણી ક્યારે આવે એનું કોઈ નક્કી નથી. તો એક માટલું 4 દિવસ સુધી પણ ચલાવવું પડતું હોય છે. નાવાની તો વાત દૂર છે, કેમ કે આપણે જોયું છે કે તમે અમદાવાદમાં અને મહેસાણામાં જો લોકો સૌથી પહેલાં નાવાનું જ કામ કરતા, પાણીની જરૂરિયાત એટલે પહેલી. પણ અહીંયા પીવાની સમસ્યા છે જે હજી સુધી કેટલા નેતા, એમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય, વિધાનસભાના નેતા હોય કે લોકસભાના હોય, પાણીની સમસ્યા કોઈ પણ નેતા હજી સુધી એને દૂર નથી કરી શક્યું. બીજું, રેલવે લાઇન. અહીંયા મુખ્ય જે રેલવે લાઇન હતી, જે દિલ્હી મુંબઈ વેસ્ટર્ન રેલવે લાઇન કહેવાય છે, એ અહીંયા આપણે સિદ્ધપુર એક રેલવે સ્ટેશન આવે છે પાટણમાં, પાટણ બી આવે છે. તો પાટણમાં ડેવલપ થયું છે કે ધીરે ધીરે બહુ વર્ષોથી તો બીલીડીની લાઇન ચાલુ થઈ, ડેવલપ થયું. પણ એક આરોપ એવો પણ છે કે અહીંયા જેટલી પણ રેલવે આવે છે એ એવા સમયે આવે છે કે એ લોકોને જરૂરિયાત નથી હોતી. રાત્રે બધી ટ્રેનો આવતી હોય છે, દિવસે એટલી બધી ટ્રેન કનેક્ટિવિટી નથી. અહીંથી લોકો રોજગાર માટે બહાર જાય તો સવારે એવી કોઈ વહેલા ટ્રેન નથી કે લોકો અહીં ટ્રેન થકી જઈ શકે. સિદ્ધપુરમાં પહેલાં બહુ બધી રેલવે ઊભી રહેતી હતી, 12 રેલવે પસાર થતી, તો એમાંથી 9 રેલવે ઊભી રહેતી તો લોકોને આવવા જવું થતું. હવે મોટાભાગની રેલવે એ પણ બંધ થઈ ગઈ છે. ફક્ત 2 કે 3 ટ્રેનો જ છે કે જે સિદ્ધપુર સ્ટેશનમાં ઊભી રહે છે. બાકી મોટાભાગના લોકોને યા તો મહેસાણા જવું પડે છે અથવા પાલનપુર જવું પડે છે. તો એક રેલવેનો ઘસારો પણ ઘટી ગયો છે. ત્યારે રેલવેને અદ્યતન બનાવવાની વાત તો સરકાર કરે છે, પણ જો રેલવે એ સ્ટેશન પર નહીં રોકાય તો એનો અર્થ જ નથી. એ પરિસ્થિતિ બહુ છે. બાકી અહીંયા કોઈ મોટું એવો કોઈ રોજગારનો નથી કે લોકો અહીંયા રહીને રોજગાર મેળવી શકે એવી કોઈ અદ્યતન કંપનીઓ નથી આવી કે જેનાથી ઇન્ડસ્ટ્રી પણ આવી જોઈએ, જેનાથી જે અહીંથી જે લોકો બહાર રોજગાર માટે જાય છે એ ના જાય ને લોકોને અહીંની રોજગારી મળી રહે. તો એ એક સમસ્યા બહુ મોટી અહીં છે પાટણ લોકસભામાં. એટલે રોજગારી અને એની સાથે સાથે રેલવે કનેક્ટિવિટી, આ જે મેઇન જે પ્રાથમિક સુવિધા છે, એ મળે તો વધારે સારું હાલ એવું લાગી રહ્યું છે. પરંતુ છેલ્લો સવાલ, 7 મેના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. હવે લોકો એટલા જાગૃત થયા છે ખરી કે વોટ બેંક મતદાન કેન્દ્ર સુધી જાય અને કે અલગ અલગ કેમ્પેન્સ જેમ કે સરકાર સુધી કરવામાં આવી રહ્યા છે, તો શું લાગે છે, લોકો એટલા અવેર થઈ ગયા છે કે વોટ આપવા પણ એટલીસ્ટ એ લોકો હવે જાય? અહીંયા પાટણ લોકસભામાં જો ઠાકોર પછી જો સમુદાય આવતું હોય તો મુસ્લિમ અને દલિત. હવે અહીંયા મુસ્લિમ જે અમુક ગામો છે એમનો વ્યાપાર હોટલોનું છે. તો એ મોટાભાગની મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, એટલે જેટલો પણ હાઈવે વિસ્તાર છે એમની હોટલોનું જ બિઝનેસ છે. તો બધા બહાર રહેતા હોય છે. હવે એ લોકોને અહીંયા લાવવાના અથવા એ વોટ કરવા આવવાના નથી આવવાના. હવે અહીંયા એવું લાગે છે કે જો વોટ પર્સન્ટેજ જો ઘટે તો બીજેપીને નુકસાન થાય. 60-55% પણ જો નીચે મતદાન થાય તો બીજેપીને નુકસાન થાય. કારણ કે ભાજપ સાથે જોડાયેલા લોકોને ભાજપનો જે વોટ બેંક છે એમનો પર્સન્ટેજ કરતાં કોંગ્રેસ સાથે જે જોડાયેલા ને એમના જે વોટર છે એમનો વોટ પર્સન્ટેજ વધુ હોય છે કોંગ્રેસનું. જો વોટ પર્સન્ટેજ ઘટી જાય તો બીજેપીને સૌથી મોટું નુકસાન અહીંયા પાટણ લોકસભાથી પડી શકે છે. ગરમી રહેવાની છે, 7 તારીખે ગરમી ફૂલ છે, તો
જાહેર છે કે ગરમીમાં લોકો વોટ કરવા જલ્દી નીકળતા નહીં. જો સવારના વહેલા સમય જો 11 વાગે પહેલાં જો મતદાન સારું થાય એ થશે. બાકી જો મોડા કોઈ મતદાન એટલું બધું પર્સન્ટેજ થવાનું કોઈ નીરસ મતદાન થશે. થેન્ક યુ સો મચ. તો આ હતા વિપિન, જેમને તમામ પડે પડની અપડેટ્સ આપના સુધી પહોંચાડી છે. જો મિત્રો તમે પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા જજો અને મતદાન આપવા ચોક્કસપણે જજો. પાટણ લોકસભાની ખાસ આપણે વાત કરી તો અહીં તો રસાકસીવાળો માહોલ જોવા મળી રહ્યો છે. બંને કેન્ડિડેટ એકબીજાને ફાઇટ ટફ આપી રહ્યા છે એવું ગ્રાઉન્ડ લેવલે તો અત્યારે ગુજરાત તકને લાગી રહ્યું છે. સહયોગી વિપિન પ્રજાપતિ સાથે સૌમ્યા સિંહ, પાટણ, ગુજરાત તક.